हेलो विद्यार्थी मित्रों, बीएससी में आज આપણે નવા ટોપિક તરફ જઈ રહ્યા છીએ। મારું નામ છે દૈનિક દેસાઈ, જે તમારું યુનિટ નંબર 2 અને યુનિટ નંબર 4નું જે ચેપ્ટર હું લઉં છું, તો એના અંદર યુનિટ નંબર 2નું જે ભાગ છે ડીસી પરિપથો, એ પાર્ટ આપણે અગાઉ આપણે જોઈ ગયા છીએ। તો એના પછીનો જે ભાગ છે આપણે એ યુનિટ નંબર 4 છે। તો યુનિટ નંબર 4ની અંદર તમને મેં રેક્ટિફાયર અને ફિલ્ટર પરિપથો વિશે તમને ખ્યાલ અપાયો હતો કે રેક્ટિફાયર પરિપથો કેવા હોય છે, ફિલ્ટર પરિપથો કેવા હોય છે, એના વિશે આપણે માહિતી લીધી હતી। તો હવે જૂના સિલેબસની અંદર જો વાત કરીએ તો તમે અહીંયા આગળ યુનિટ નંબર 4 જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર, અને મેં તમને સિલેબસની માહિતી પણ આપી હતી વોટ્સઅપના માધ્યમ દ્વારા। તો એ માહિતી પણ તમે જોજો કે યુનિટની અંદર કઈ રીતનું ચેન્જીસ છે। તમારે બીએસસી માટે નીરવ પ્રકાશનની ફિઝિક્સની બુક આવે છે, તો એ બુક અવશ્ય વસાવી લેજો, અને એ બુકમાંથી તમને જે જૂના ટૉપિક છે એ તમારા ક્લિયર થઈ જશે, અને જે નવા ટૉપિક છે એ નવા ટૉપિક કયા કયા આના અંદર ઉમેરવામાં આવેલા છે એ તમને મેં વોટ્સઅપના માધ્યમથી તમને એની જાણ કરેલી છે। તો અહીંયા આગળ જે જીનર ડાયોડ છે, જે તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે, જીનર ડાયોડ જે યુનિટ નંબર 4માં છે, એ ખૂબ જ અગત્યનો ટૉપિક છે। તથા જીનર ડાયોડ જે છે એના અંદર તમારે આગળ જોઈએ તો રેક્ટિફાયર એન્ડ ફિલ્ટર સર્કિટમાં તમે જોઈ શકો છો ક્યાંથી શરૂઆત થાય છે, તો 6.1થી શરૂઆત થાય છે। દેખો, તમને હાઇલાઇટ કરીને હું બતાવી શકું છું। તો દેખો, અહીંયા આગળ તમારે આ ટૉપિક અહીંયાથી શરૂઆત થાય છે। દેખો, તમારે હાફ વેવ રેક્ટિફાયર બરાબર છે, એના અંદર એનો વોલ્ટેજ રેગ્યુલેશન તમને મેં બધું ભણાવ્યું છે। રિપલ ફેક્ટર ભણાવ્યો, પછી રેશિયો, ટ્રાન્સફોર્મર યુટીઆઈ ફેક્ટર, પછી હાફ વેવ રેક્ટિફાયર શું છે, ફૂલ વેવ રેક્ટિફાયર શું છે, બ્રિજ રેક્ટિફાયર શું છે એ પણ આપણે ભણી ગયા, બરાબર છે। ઇન્ડક્ટર ફિલ્ટર તમને સમજાય, કેપેસિટર ફિલ્ટર અને ઇન્ડક્ટર ફિલ્ટર સમજાયું, રિપલ ફેક્ટર તમને સમજાયેલો હતો, કેપેસિટર ફિલ્ટર તો આવી ગયું। પછી જુઓ રિપલ ફેક્ટર એપ્રોક્સિમેશન મેથડથી, પછી રિપલ ફેક્ટર એક્યુરેટ મેથડથી તમે ગ્રાફની કેલ્ક્યુલેશનથી કરી શકો છો। કેપેસિટર સિરીઝ રેઝિસ્ટન્સથી તમને પણ સમજાયેલું છે। પછી એલસી ફિલ્ટર પણ આપણે જોઈ ગયા છીએ, બરાબર છે। પછી સીએલસી ફિલ્ટર એટલે કેપેસિટર, ઇન્ડક્ટર અને કેપેસિટર ફિલ્ટરથી પણ આપણે જોઈ ગયા। એના પછી આપણો જે ટૉપિક છે અગત્યનો, જેનર ડાયોડ। તો જેનર ડાયોડમાં શું છે, પહેલો છે કે જીનર ડાયોડ એન્ડ ઇટ્સ કેરેક્ટરિસ્ટિક। દેખો, આનું જે તમારે પીડીએફ છે, બરાબર છે, એ પીડીએફ હું તમને વોટ્સઅપના માધ્યમ દ્વારા તમને આપી દઈશ। જે તમારી બુકની અંદર નથી એ તમે, જે મેં તમને પીડીએફ બનાવેલું છે એની તમે ઝેરોક્સ કરાવી દેજો, કાં તો મોબાઈલમાં જોઈને થોડું વાંચજો, અને એ પીડીએફની જે ફાઇલ છે એ બધાને શેર કરજો, એટલે તમારે જેનર ડાયોડ અને એની કેરેક્ટરિસ્ટિક આવી જશે। એના પછીનો જે ટૉપિક છે વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટ। જેનર ડાયોડનો ઉપયોગ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે આપણે કઈ રીતે કરી શકીએ છીએ એના માટે પણ આપણે લેક્ચર છે આપણી પાસે, જે આપણે ટીવાય બીએસસીમાં પણ એનો લેક્ચર આવે છે, રેગ્યુલેટર સર્કિટ તરીકેનું એક સિમ્પલ લેક્ચર છે, એનું એ જ લેક્ચર તમારે એફઆઈની અંદર આવે છે। તો એ લેક્ચર તમને, ટીવાયવાળું લેક્ચર તમને હું બતાવીશ, તો તમે એ પણ જોજો, અને એનાથી તમે માહિતગાર થશો કે વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે એનો ઉપયોગ કઈ રીતે થાય છે। પછી આપણે એની ટેમ્પરેચરની ઇફેક્ટ શું થાય છે જેનર ડાયોડ ઉપર, એ આપણે ખાસ ધ્યાન આપવાનું છે।
અને એના રિલેટેડ એક્ઝામ્પલ છે અને પ્રોબ્લેમ છે. દેખો, રિલેટેડ એક્ઝામ્પલ અને પ્રોબ્લેમ જે છે એ તમને હાફ વેવ રેક્ટિફાયર, ફૂલ વેવ રેક્ટિફાયરના તમને બતાવેલા જ છે. પણ ઝીનર ડાયોડના જે છે એ તમે આગળ આપણે ભણીશું. હવે જુઓ, આગળ જઈએ તો આ જે તમારે થિયરી છે આ પ્રકારે મેં PDF તમારે બનાવેલું છે, તમે જોઈ શકો છો. ક્વેશ્ચન છે, આના અંદર તમને થોડું ઝાંખું એવું દેખાશે, પણ જ્યારે હું તમને PDF મોકલીશ તો તમે મેં મારી જાતે લખેલું છે, તો તમે PDFની ઝેરોક્સ કરાવીને પણ તમે વાંચી શકો છો અને મોબાઈલમાં વાંચી શકો છો. પણ આના અંદર થોડું ખેંચાય છે એટલા માટે તમે જોઈ શકતા નથી, પણ હું તમને સમજાવું છું, બરાબર? એ તમે જોઈ લેજો. હવે જુઓ, ખાસ અહીંયા ધ્યાન આપજો. આપણે ઝીનર ડાયોડનો જે સિમ્બોલ છે અહીંયા આગળ આપણે જોઈએ. પહેલાં ઝીનર ડાયોડનો જે સિમ્બોલ છે એ સિમ્બોલ કઈ રીતે આવશે, એક એક વસ્તુ તમને સમજાવું. દેખો, એનો સિમ્બોલ આ પ્રકારે આવશે. દેખો, તમે રેગ્યુલર જે ડાયોડ હોય છે તમારે કેવો હોય છે? આવો હોય છે. આ રેગ્યુલર ડાયોડ છે, બરાબર? અને આ રેગ્યુલર ડાયોડ છે અને આ છે તમારો ઝીનર ડાયોડ, બરાબર? તો ઝીનર ડાયોડમાં આ રેગ્યુલર ડાયોડ અને ઝીનર ડાયોડમાં ફરક શું છે? તો તમે આના ઉપરથી તમે જોઈ શકો છો કે અહીંયા આગળ તમને આ જે લીટી કરેલી છે ત્યાં આગળ અહીંયા આગળ તમારે Z જેવું બતાવેલું છે, એટલા માટે આને ઝીનર ડાયોડ કહેવામાં આવે છે. અને ઝીનર ડાયોડનો જે કરંટ છે કઈ દિશામાં પસાર થાય છે? આ દિશામાં પસાર થાય છે. એટલે કે મીન્સ કે આ છે તમારો કેથોડ ભાગ, આ ભાગ કયો છે? કેથોડ. અને આ ભાગ છે એનોડ, બરાબર છે? આ ભાગ છે તમારો, એટલે કે તમારો ડાબી સાઈડનો જે ભાગ છે, ડાબી સાઈડનો જે ભાગ છે એ તમારો એનોડ છે, અને જમણી સાઈડનો જે ભાગ છે એ છે તમારો કેથોડ. તો કરંટ ક્યાંથી ક્યાં ફ્લો થાય છે? તો કેથોડ ટુ એનોડ. હવે આપણે જનરલી જો વાત કરીએ કે ડાયોડ અને ઝીનર ડાયોડમાં ફરક શું છે, તો આપણે PN જંકશન ડાયોડ જો આપણે લઈએ તો PN જંકશન ડાયોડમાં આપણે આ પ્રકારે લેતા, અહીંયા આગળ તમારે P ભાગ હતો અને અહીંયા હતો N ભાગ. PN જંકશન ડાયોડ આ પ્રકારે લેતા. પછી આપણે અહીંયા આગળ ડેપ્લેશન લેયર આપણે નક્કી કરતા. શું કરતા? ડેપ્લેશન લેયર. તો ડેપ્લેશન લેયરમાં શું આવતું કે તમે અહીંયા આગળ ધારો કે PN જંકશન ડાયોડમાં જોતા કે અહીંયા આગળ તમે ડેપ્લેશન રિજિયન જુઓ તો અહીંયા આગળ P ભાગની અંદર મેજોરિટી કેરિયર તરીકે શું હશે? તો હોલ હશે. અને અહીંયા આગળ શું હશે? Nની જગ્યાએ ઇલેક્ટ્રોન હશે. તો અહીંયા આગળ થશે શું? ડેપ્લેશન લેયરની અંદર અહીંયા આગળ જો તમે વોલ્ટેજની અંદર જો તમે વધારો કરો, ધારો કે અહીંયા આગળ બે છેડા આગળ તમે વોલ્ટેજ આપો, અહીંયા બે છેડા આગળ તમે વોલ્ટેજ આપો, તો વોલ્ટેજ આપશો શું થશે? કરંટ અહીંયા આમ પસાર થશે, કરંટ આ દિશામાં પસાર થશે, અને ઇલેક્ટ્રોન આ દિશામાં પસાર થશે. કરંટ આ દિશામાં પસાર થશે, ઇલેક્ટ્રોન આ દિશામાં પસાર થશે. તો તમે જોઈ શકો છો કે PN જંકશન ડાયોડની અંદર તમે ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં, આપણે જોતા ફોરવર્ડ બાયસ કન્ડિશન અને રિવર્સ બાયસ કન્ડિશન. તો ફોરવર્ડ બાયસ કન્ડિશન ક્યારે આવતી? જ્યારે આ ધન છેડો એ પોઝિટિવ P છેડા સાથે જોડેલો હોય તો આપણે એને ફોરવર્ડ બાયસ કહેતા, અને અહીંયા આગળ આ ઋણ છેડો એ નેગેટિવ સાથે જોડેલો હોય તો એને આપણે રિવર્સ બાયસ કહેતા. આપણે આ ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ કન્ડિશન આપણે નક્કી કરતા. હવે જો ઋણ છેડો આપણે ધન છેડો જો નેગેટિવ સાથે જોડેલો હોય તો રિવર્સ બાયસ આપણે કન્ડિશન કહીએ છીએ, પણ એના અંદર તમે પ્રવાહ પસાર થઈ શકતો નથી. કારણ કે અહીંયા આગળ શું થાય છે કે અહીંયા ડેપ્લેશન લેયરની અંદર ખાસો એવો વધારો જોવા મળે છે. આપણે આ બધું ભણી ગયા છીએ, આગળ મેં તમને સમજાયેલું પણ છે. ડેપ્લેશન લેયરમાં શું થાય છે? વધારો થતો જોવા મળે છે. ધારો કે અહીંયા પ્લસ પ્લસ હોય છે
અહીંયા માઇનસ માઇનસ હોય છે, તો આ ડેપ્લેશન લેયરની અંદર શું થાય છે, વધારો જોવા મળે છે. તો ડેપ્લેશન લેયરની અંદર જો વધારો થતો હોય તો આપણે ઇલેક્ટ્રોન જે છે અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ ઇલેક્ટ્રોન એ નેગેટિવ મેજોરિટી કેરિયર તરીકે નેગેટિવ જે છે, અહીંયા આગળ મોટી આકૃતિ દોરીને આપણે જોઈ લઈએ. ધારો કે અહીંયા આગળ આપણે ડેપ્લેશન લેયર બનાવી દઈએ. ધારો કે આ પ્લસ, આ માઇનસ, અહીંયા મેજોરિટી તરીકે ઇલેક્ટ્રોન હતા, આ સોરી આપણે ફરીથી બનાવીએ. ધારો કે અહીંયા પ્લસ બનાવીએ, આ ધારો કે અહીંયા લઈ લીધું આપણે. આ ધારો કે આપણે પી હતો છેડો, આ છેડો છે એન છેડો. હવે અહીંયા આગળ પી એટલે કે અહીંયા પોઝિટિવ હતા, એટલે કે મીન્સ કે હોલ, અહીંયા ઇલેક્ટ્રોન. અહીંયા આગળ ડેપ્લેશન લેયરમાં શું બનશે, ઇલેક્ટ્રોન, એટલે કે ડેપ્લેશન આ બાજુના જે ઇલેક્ટ્રોન છે એ હોલ સાથે આકર્ષાશે અને અહીંયા આગળ હોલ ખાલી થશે, ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા મૂવ થશે, એટલે કે માટે અહીંયા જગ્યા ખાલી રહેશે. તો અહીંયા આગળ ડેપ્લેશન લેયરની અંદર આ કહેવાય તમારું ડેપ્લેશન લેયર, બરાબર છે, ડીએલ. તો ડેપ્લેશન લેયરની અંદર ખાસો એવો વધારો જોવા મળે છે. એટલે ઇલેક્ટ્રોનની દિશા જે છે, ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા મૂવ કરે છે. દેખો ઇલેક્ટ્રોન મૂવ ક્યાંથી ક્યાં કરે છે, તો નેગેટિવ છેડાથી પોઝિટિવ છેડા તરફ મૂવ કરે તો અને તો જ ઇલેક્ટ્રોન અહીંયા આ પ્રવાહ અહીંયાથી પસાર થઈ શકે. તો અહીંયા આગળ આપણે કન્ડિશન એવી છે કે જો આપણે ઇલેક્ટ્રોનને જો આ બાજુથી આ બાજુ પસાર કરવા હોય, ધારો કે આપણે નેગેટિવ છેડાથી આપણે ફોરવર્ડ બાયસ આપીએ, રિવર્સ બાયસ આપીએ આપણે જો, તો રિવર્સ બાયસ કન્ડિશનમાં અહીંયા આગળ ડેપ્લેશન લેયરમાં ખાસો એવો વધારો જોવા મળે છે. ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા મુક્ત થઈ શકતા નથી. પણ જો વધારે આપણે વોલ્ટેજ આપીએ તો એ બ્રેક થઈ જાય છે. બ્રેક થશે એટલે અહીંયા આગળ થશે શું જેનર ડાયોડમાં, કે અહીંયા આગળ વોલ્ટેજની અંદર આપણે ધારો કે અહીંયા લઈએ, આપણે ડાયોડની અંદર શું લેતા, ફોરવર્ડ બાયસ, અહીંયા આગળ ફોરવર્ડ બાયસ વોલ્ટેજ, અહીંયા આગળ ફોરવર્ડ બાયસ કરંટ લેતા આઈ, અહીંયા આગળ રિવર્સ બાયસ કરંટ, અહીંયા આગળ ફોરવર્ડ બાયસ રિવર્સ બાયસ વોલ્ટેજ, બરાબર. આ એક્સ છે, આ વાય ડાયરેક્શન છે. તો અહીંયા આગળ શું થતું, આ જે છે આ છેડાથી અહીંયા આગળ વોલ્ટેજ ફોરવર્ડ બાયસ કન્ડિશન જોડો એટલે અહીંયાથી ડાયરેક્ટ સીધો વધારો થાય છે. આને આપણે શું કહેવામાં આવે છે, ની વોલ્ટેજ. શું કહેવામાં આવે છે, ની વોલ્ટેજ. અહીંયા આગળ જેમ જેમ ધીમે ધીમે તમે જેમ જેમ વોલ્ટેજની અંદર વધારો કરો એમ પછી ધીમે ધીમે આખો કોન્સ્ટન્ટ વધારો, લિનિયરલી વધારો થાય છે. પણ જ્યારે રિવર્સ બાયસ કન્ડિશનમાં જીનર ડાયોડને જોડીએ છીએ આપણે, ત્યારે અહીંયા આગળ ધીમે ધીમે આમ વોલ્ટેજ વધારતા જઈએ, કોઈક એવી કન્ડિશન આવશે ઇલેક્ટ્રોન એ નેગેટિવ ટુ પોઝિટિવ છેડા તરફ જશે ને અહીંયા બ્રેકડાઉન થાય છે. તો આને શું કહેવામાં આવે છે, બ્રેકડાઉન વોલ્ટેજ કહેવામાં આવે છે. આ કન્ડિશન છે જીનર ડાયોડમાંથી. આ જો અહીંયા આગળ આપણે બતાવીએ આઈઝેડ મિનિમમ કહીએ છીએ, અહીંયા આગળ આપણે લઈએ તો આઈઝેડ મેક્સિમમ કહીએ છીએ, જે આપણે આગળની આકૃતિની અંદર જોઈ શકીએ છીએ. જુઓ તમારે આના ઉપરથી આપણે સમજીએ, આના ઉપરથી આપણે જોઈએ તો દેખો જીનર ડાયોડ જે છે એ ઓપરેટ ફોરવર્ડ બાયસમાં થશે અને રિવર્સ બાયસમાં થશે. ખાસ એક એક વસ્તુ ધ્યાન આપજો. જીનર ડાયોડ જે છે એ ઓપરેટ શેમાં થશે, ફોરવર્ડ બાયસમાં થશે અને રિવર્સ બાયસમાં પણ તમે કરી શકો છો, બરાબર. ફોરવર્ડ બાયસમાં એ કન્વેન્શનલ ડાયોડ તરીકે વર્તે છે, એટલે જે રેગ્યુલર ડાયોડ આપણો જે છે એ પ્રમાણે એ વર્તે છે. અને રિવર્સ બાયસમાં એ કંડક્ટ રિવર્સ વોલ્ટેજ તમને આપે છે. શું આપે છે, કંડક્ટ રિવર્સ વોલ્ટેજ આપે છે. જીનર ડાયોડનો જે સિમ્બોલ છે આ પ્રકારે મેં તમને સમજાવ્યો, એનોડ, કેથોડ અને આઈઝેડ એનો કરંટ અને આ ઝેડ ડાયરેક્શન જેવું છે. પછી વોલ્ટેજ કરંટ કેરેક્ટરિસ્ટિક જે છે એ આપણે અહીંયા આગળ જોઈ હતી, આગળ મેં તમને સમજાવ્યું. આ ફોરવર્ડ વોલ્ટેજ, આ ફોરવર્ડ કરંટ, આ રિવર્સ વોલ્ટેજ કરંટ, આ
રિવર્સ વોલ્ટેજ અહીંયાથી જેમ જેમ વધારો થાય છે અહીંયા ની વોલ્ટેજ તમને જોવા મળે છે, પછી અહીંયા આગળ વોલ્ટેજની અંદર ખાસો એવો વધારો કર્યા પછી અહીંયા આગળ એકદમ બ્રેકડાઉન થઈ જાય છે, એટલા માટે આપણે એને જેનર બ્રેકડાઉન વોલ્ટેજ કહેવામાં આવે છે. આના અંદર બે પ્રકારના કરંટ તમને જોવા મળે છે, એક છે આઈઝેડ મિનિમમ અને એક છે આઈઝેડ મેક્સિમમ. તમે આ પ્રકારે આને જોઈ શકો છો. તો અહીંયા આગળ તમે આપણે તમને કરંટની જે આ છે આકૃતિ, આ તમને પીડીએફ જે છે એ તમને પછી મોકલી આપું છું, પણ તમે અહીંયા આગળ બે પ્રકારે તમે જોઈ શકો છો. દેખો તમને સરસ એવી આકૃતિ મેં પીડીએફની અંદર પણ બનાવીને આપેલી છે. આ આકૃતિ ખાસ નોટ કરજો, જેનર ડાયોડની લાક્ષણિકતા બતાવે છે. ત્યારબાદ અહીંયા આગળ જેનર ડાયોડની બદલાતી લાક્ષણિકતા, એટલે આપણે રિવર્સ વોલ્ટેજની અંદર જો જઈએ તો અહીંયા આગળ જેમ જેમ વોલ્ટેજની અંદર વધારો કરો પછી અચાનક જ જે વધારો થાય છે લિનિયરલી, એ પ્રકારે એની બીજી એક લાક્ષણિકતા પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ એની સર્કિટ ડાયાગ્રામ જે છે, સર્કિટ ડાયાગ્રામ જો આપણે જોઈએ તો સર્કિટ ડાયાગ્રામમાં જુઓ, આપણે વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે જો એનો ઉપયોગ કરવો હોય, રેગ્યુલેટેડ વોલ્ટેજ તરીકે, તો જીનર ડાયોડને આ પ્રકારે જોડવામાં આવે છે. આ જીનર ડાયોડને જોડવામાં આવે છે આ પ્રકારે, અને એને પેરેલલ આપણે જોડીએ તો પેરેલલની અંદર તમને અહીંયા આગળ રેગ્યુલેટેડ વોલ્ટેજ તમને જોવા મળશે, જે હું તમને આગળની જે તમારું લેક્ચર છે એના અંદર હું તમને સમજાવીશ. પણ એના પહેલાં તમે જોઈ લો, જેનર ડાયોડના ખાસા એવા ઉપયોગો છે, પણ એમાંના આ ઉપયોગો તમને હું એમાંથી એક એક બતાવું છું. તો પહેલો ઉપયોગ છે, જેનર ડાયોડનો ઉપયોગ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે થાય છે, પહેલા નંબરનો ઉપયોગ. બીજા નંબરનો ઉપયોગ છે, જેનર ડાયોડનો ઉપયોગ વધારે વોલ્ટેજથી થતા અકસ્માતથી રક્ષણ આપવા માટે. એટલે કે ધારો કે વધારે વોલ્ટેજનું જો વધી જાય તો અહીંયા કોઈ એવા એના કારણે કંઈ વધારે નુકસાન થઈ શકે છે, તો એનાથી કંઈ રક્ષણ આપવું હોય કે વોલ્ટેજ રોકી રાખવો હોય અમુક પ્રકારના મૂલ્યનો, તો એ જેનર ડાયોડ એ સંગ્રહ કરી શકે છે વોલ્ટેજનો. પછી જેનર ડાયોડનો ઉપયોગ તરંગ આકાર માટે પણ થાય છે, તરંગનો જે આકાર છે એના માટે પણ તમે કરી શકો છો. પછી જેનર ડાયોડનો ઉપયોગ જરૂરી વોલ્ટેજને ફિક્સ કરવા માટે પણ થાય છે, અને ટ્રાન્ઝિસ્ટર પરિપથોની અંદર, ટ્રાન્ઝિસ્ટર પરિપથો જે છે એના અંદર પણ એનો ઉપયોગ થઈ શકે છે. તો આ હતી આપણે જીનર ડાયોડની માહિતી. તો દેખો તમને જીનર ડાયોડ અને એની કેરેક્ટરિસ્ટિક વિશે તમને સમજાવી દીધું છે. વોલ્ટેજ રેગ્યુલેટેડ સર્કિટની જે તમારી થિયરી છે એ તમને પછી હું બીજા લેક્ચરમાં તમને સમજાવીશ. તો જીનર ડાયોડ તરીકે આપણે જે માહિતી મેળવી એકદમ સિમ્પલ છે. જીનર ડાયોડ બહુ ભારે ટોપિક નથી. તો આની જે કેરેક્ટરિસ્ટિક છે એના એક્ઝામ્પલ છે, રેગ્યુલેટેડ તરીકે આવશે, તો તમે એ ખાસ જોજો. ઓકે.